પ્રાપ્ત વિગત મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ જયવીરસિંહ પરમારને ગત તારીખ 17/26ના રોજ છીરી ચોકી પર હાજરી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ડુંગરા છીરી દેસાઈવાડ ખાતે અંજલિ નામની એક મહિલા તથા તેના સાથીઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. બાતમીની ચકાસણી અર્થે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી આઈટી એક્સપર્ટ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા 4 ઇસમો ઘટનાસ્થળેથી ઝડપાઈ ગયા. ઝડપાયેલા આરોપીઓ અંજલિ રવિન્દ્ર તેજ બહાદુર સિંઘ, રાજ ક્વોયર એપાર્ટમેન્ટ છરવાડા, આકાંક્ષા રવિન્દ્ર તેજ બહાદુર સિંહ, રણજીત રામ વિજય સુમિરન યાદવ, આકાશ સત્યેન્દ્ર સુરજસિંહ, રવિન્દ્રભાઈના ગોડાઉન પડતા વાપી. ઘટનાની વિગત એ છે કે ઉક્ત 4 આરોપીઓ ભેગા મળી અર્પણ એન્ટરપ્રાઇઝ તથા સિવો હોમ ગ્રુપ નામની કંપનીઓ ચલાવી ઓનલાઈન વેબસાઇટ મારફત ઇમિટેશન જ્વેલરીની આકર્ષક જાહેરાત આપી ગ્રાહકોનો ઓર્ડર મેળવતા હતા. ઓર્ડર મળ્યા બાદ ગ્રાહકોને ઓર્ડર પ્રમાણેનો માલ મોકલવાને બદલે અડધો માલ અથવા ખાલી કપડાના ટુકડા ભરેલા સીલબંધ પેકેટ કુરિયર દ્વારા મોકલી આપી ગ્રાહકો સાથે ઠગાઈ આચરતા હતા. ડુંગરા છીરી દેસાઈવાડ ખાતે આ ઠગ ટોળકીના 30 બાય 20 ફૂટ લંબાઈ પહોળાઈના ગોડાઉન ઉપર દરોડો પાડી ઓફિસ ગોડાઉનમાંથી ઓનલાઈન ઇમિટેશન જ્વેલરીના પેકિંગ બોક્સ, લેપટોપ સહિતના મુદ્દામાલ કબજે કરાયો છે. 1,10,000 રૂપિયાનો મુદ્દામાલ છે. ડુંગરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કામગીરી હાથ ધરી હતી.